હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક કટોરી બ્લાઉઝનું કટિંગ શીખીશું અને તે પણ આગળ અને પાછળ બંને ભાગ ઓપન નેકમાં કરીશું કટિંગ. આજે મારે જે કસ્ટમરનું બ્લાઉઝનું છે એ જ માપ ઉપરથી આપણે કટિંગ શીખીશું. તો કસ્ટમરનું માપ છે, લંબાઈ એમની 14 છે, છાતી અપર ચેસ્ટ પણ 28 છે અને ફૂલ બસ્ટ પણ 28 છે. કમર છે 25, પછી બાંય ગાળો છે 14, શોલ્ડર છે 13, બસ્ટ પોઈન્ટ છે 8.25 અને આગળનું ગળું છે 6 ઇંચ અને પાછળનું ગળું છે 12 ઇંચ. તો 12 ઇંચ આપણે ઓપન નેક ગળું જોઈશું આજે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે લંબાઈ લઈશું. લંબાઈ છે 14. પાછળ સૌથી પહેલા આપણે બેક પાર્ટ કટિંગ કરીશું. લંબાઈ 14 ઇંચ છે તો એમાં 1 ઇંચ ઉમેરીશું તો 15 ઇંચ. હવે શોલ્ડર 13 છે તો એના અડધા થાય 6.5. હવે 12 ઇંચનું ગળું છે એટલે જેટલો પણ શોલ્ડર છે એનો અડધો કરવાનો અને એમાંથી 2.5 ઇંચ આપણે બાદ કરીશું. તો અહીંયા કેટલું 4.5 ઇંચ ગળું આવશે. ત્યાર પછી અહીંથી 5.5 પોણા 6 એ નિશાન કરવાનું. અહીંયા 5.5 કરીએ છીએ અને આ રીતે માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી અપર ચેસ્ટ 28 છે તો એનો ચોથો ભાગ થાય 7 ઇંચ. એમાંથી આપણે અડધો ઇંચ ઓછું કરી દેવાનું, તો 6.5 ઇંચ લેવાનું. 12 ઇંચનું ગળું છે તો આપણે અહીંયા અપર ચેસ્ટના જેટલો ચોથો ભાગ થાય એમાંથી અડધો ઇંચ આપણે બાદ કરવાનું. ત્યાર પછી અપર ચેસ્ટનો ચોથો ભાગ જે થાય એને આ રીતે અડધા કરો એટલે આ 8મો ભાગ થાય અને અહીંયા આપણે 1.5 ઇંચ ઉમેરવાનું. અપર ચેસ્ટનો 8મો ભાગ અને પછી ત્યાર જે આવે અને એમાં આપણે 1.5 ઇંચ ઉમેરવાનું અને આ રીતે અહીંયાથી અહીંયા આપણે આ રીતે નિશાન દોરી દેવાનું. આવી સીધી લીટી કરી દેવાની. ત્યાર પછી અહીંયા 1.25 ઇંચ જેવું આપણે રાખી અને શેપ આપવાનો આ રીતે. આવી રીતે શેપ આપી દેવાની. હવે બાંય ગાળો છે 14 તો એના અડધા 7 અને એમાં આપણે અડધો ઇંચ ઉમેરવાનું. અહીંયા આપણે છોડી દેવાનું એટલો અને અહીંથી આ રીતે જેટલું પણ આપણે સિલાઈ માર્જિન લેતા હોઈએ એવું હોય તો અહીંયા આપણે આ રીતે કરી દેવાનું. તો તમને માપ લેવામાં ઈઝી પડે. તો આ રીતે ઓછું આવે છે તો સેજ અહીંયા આ રીતે ફરીથી માપી લેવાનું. બાંય ગાળો જેટલું બી બને એટલું માપીને જ લેવાનું. એક્ઝેક્ટ આપણે આવી જાય છે 7.5. ત્યાર પછી કમર છે 25,
25 નો ચોથો ભાગ 6.25 અને એમાં આપણે 1 ઇંચ દાંતનો ઉમેરી દેવાનો અને આ રીતે અને અહીંયા સિલાઈ મારજી. અહીંથી આપણે અઢી કો તો 2.25 આપી દેવાનું. 2.5 ઇંચ બહુ છે અહીંયા. અને આ રીતે 12 ઇંચનું ગળું છે તો 12.5 ઉપર નિશાન કરવાનું. અને આ રીતે અને અહીંયા આ રીતે જે ગળું કરવું હોય આપણે એ શેપ આપી દેવાનો. તો ચાલો કટિંગ કરી દઈએ. હવે બીજું અહીંયા આ નિશાનથી આ નિશાન અહીંયા આપણે 1 ઇંચ કરવાનું. પેલા કટિંગ કરી લેવાઈશું. આ રીતે અહીંયા 4.5 નિશાન કરવાનું અને અહીંયા આપણે 1 ઇંચનો દાંત લીધો છે એટલે અહીંયા 1/2 ઇંચ ઉપર આવી રીતે નિશાન કરી દેવાનું અને અહીંયા આપણે કટ આપી દેવાનું. હવે આપણે અહીંયા 1 ઇંચ જે લીધું હતું અહીંયા આ રીતે દોરી દેવાનું. જ્યારે આ ગળું આવી રીતે આપણે કટિંગ કરીને સીવીએ ત્યારે બ્રોડ થાય ત્યારે આ રીતે આખું થાય. એના કારણે આ ભાગ આખો નીચે નમે એટલા માટે અહીંયા આ રીતે આપણે કટિંગ કરીએ છીએ. જે છેલ્લે ગળું પોળું થાય ત્યારે આખો ભાગ એકદમ સરખો થઈ જાય. તો આ છે આપણું પાછળનું ગળું 12 ઇંચ ખુલ્લું. હવે આપણે આગળ કટોરીવાળો બ્લાઉઝ બને છે તો આપણે આગળનું કટિંગ કરીએ. હવે આગળના ભાગનું કટિંગ કરીશું. આગળના ભાગમાં આપણે 6 ઇંચ ગળું આગળ ખુલ્લું રાખવાનું છે. તો સૌથી પહેલા આ રીતે આપણે નિશાન એક કરી દેવાનું. હુકાઈની પટ્ટીનું માપ કરવાનું. હવે જેટલો પણ શોલ્ડર થાય છે, શોલ્ડર છે અહીંયા આપણે 13 ઇંચ. શોલ્ડર 13 છે એના અડધા 6.5 અને 6.5 માંથી આપણે 0.25 ઇંચ 6 ઇંચનું ગળું હોય તો 0.25 ઇંચ આપણે ઓછા કરવાના. તો અહીંયા આપણે 0.5 ઇંચ જેટલું ગળું આવે છે. આવી રીતે એક નિશાન કરી દેવાનું. હવે આ પાછળનું પટ લેવાનું. પાછળના પટને આ રીતે આપણે એકદમ પહેલા અહીંયા જેટલું છે નિશાન એટલું જ અહીંયા મૂકવાનું. હવે આ 12 ઇંચનું ગળું છે જે પાછળના ભાગનું અને આગળનું આપણે 6 ઇંચનું ગળું લઈએ છીએ. તો આગળના ભાગમાં આપણે 0.25 ઓછા કર્યા શોલ્ડરના અડધામાંથી અને પાછળના ભાગમાં આપણે 2.25 ઇંચ ઓછા કર્યા હતા. હવે અહીંયા આ રીતે આપણે સેટિંગ કરવાનું. આવી રીતે
આ જે નિશાન લીધું એટલે એકદમ અહીંયા આપણે સીધું મૂકવાનું, અહીં જોવાનું નહીં કે આ અહીંયા નથી આવતું નહીં આવતું. આ રીતે એકદમ સરખું કરી અહીંયા ખાસ જોવાનું અને આને ત્રાસું એવું નહીં મૂકવાનું, સીધું જ રાખવાનું અને આ રીતે પેલા માર્કિંગ કરી દેવાનું આવી રીતે. અને અહીંયા નીચે પણ આ રીતે નિશાન આવી રીતે સીધું દોરી દેવાનું. ત્યાર પછી અહીંયા 0.5 ઇંચ અને આ રીતે એક દોરી દેવાનું અને અહીંયા આપણે શેપ આપી દેવાનું. અને અહીંયા સેજ એક આપણે ડાઉન કરી દેવાનું. પાછળ 12 ઇંચનું ગળું છે એટલે ડાઉન નહીં કરવાનું. હવે બસ્ટ પોઈન્ટ 8.25 છે અને સિલાઈ માર્જિન છોડવાનું. તો 8.9 ઉપર નિશાન કરી દેવાનું. અને આ રીતે ત્યાર પછી 2 ઇંચ ઉપર હવે ફૂલ બસ્ટ 28 છે તો આપણે અહીંયા એનો 10મો ભાગ આપણે લઈએ તો 2.5 પોણા 3 થાય, પણ એટલું નહીં લેવાનું. આપણે 3 ઇંચ લઈ જ લેવાનું, 3 ઇંચથી ઓછું લેવાનું નહીં. એટલે આપણે અહીંયા 3 ઇંચ લઈશું. અહીં 3 છે તો અહીંયા 1/2 ઇંચ વધારે લેવાનું, 3.5. અને આ રીતે આપણે નિશાન દોરી દેવાનું. હવે દાંતની પહોળાઈ તો એકદમ નાની સાઈઝ છે એટલે બંને બાજુ 1-1 ઇંચ લઈ લેવાનું અને આ રીતે આપણે દોરી દેવાની લીટી આવી રીતે. હવે આ દાંતની લંબાઈ તો જેટલું પણ હોય એમાં 1/2 ઇંચ તમે માર્જિન આપી દો. દાંતની લંબાઈ 2 ઇંચ અને એમાં 1/2 ઇંચ આપણે માર્જિન છોડવાનું એટલે 2.5 ઉપર લઈ લેવાનું અને આવી રીતે કરી દેવાનું. હવે આને આ રીતે રાખવાનું. આ જે લીટી છે ત્યાં આ રીતે અને આ રીતે આવી રીતે નિશાન કરી દેવાનું અને અહીંયા આ બંને નિશાનને જોડતી અને આવી રીતે એક સીધી દોરી દેવાની. હવે આ જેટલું પણ માપ છે અહીંથી તે આ 2.5 ઇંચ તો અહીંયા પણ આપણે 2.5 ઇંચ લઈ લેવાનું. હવે અહીંથી તે અહીંયા જેટલું પણ થાય 3 ઇંચ, એ 3 ઇંચ આપણે અહીંયા આવી રીતે નિશાન કરી દેવાનું. એવું અહીંથી 2 ઇંચ થવું જોઈએ અહીંયા આ રીતે. તો અહીંયા આ રીતે આપણે 3 ઇંચ ઉપર અહીંયા આટલે આ રીતે કરી અને આ રીતે એક સીધી નિશાન આવી રીતે દોરી દેવાનું. હવે આપણે 6 ઇંચનું ગળું રાખવાનું છે તો 6.5 ઉપર નિશાન કરવાનું અને આ રીતે પેલા ગળાનો શેપ આપી દેવાનો. જે પણ ગળું તમારે આપવું હોય એ આપી દેવાનું આવી રીતે. હવે અહીંયા આપણે ગોળ શેપ આપીએ છીએ.
હવે અહીંથી 4.5 5 ઇંચ 4.5 આપણે અહીં નિશાન આપી દેવાનું અને આ રીતે આવી રીતે આમ રાખવાનું અને અહીંયા આપણે કટોરીનો શેપ આપી દેવાનો. તો આપણી કટોરી થઈ ગઈ. હવે અહીંયા આપણે ફૂલ બસ્ટ 28 છે તો એનો ચોથો ભાગ થાય 7 અને એમાં અડધો ઇંચ ઉમેરવાનો. આટલું વધારે લઈ લેવાનું અને એ રીતે આપણે અહીંયા નિશાન આવી રીતે દોરી દેવાનું. આ રીતે સીધું કરી દેવાનું. ત્યાર પછી આપણે કટિંગ કરવાનું. હવે બેલ્ટ અને આપણે પછી કટિંગ કરવાનું. હવે આ રીતે કટિંગ કર્યા પછી આપણે આ બેલ્ટને ફરીથી આવી રીતે મૂકવાનો. સૌથી પહેલા આ રીતે આવી રીતે સીધું નિશાન કરી દેવાનું. આ રીતે મૂક્યા પછી પેલા આ દોરી દો એટલે તમને ખ્યાલ આવે કે શું કરવાનું છે. હવે અહીંયા અહીંથી અહીંયા 1 ઇંચ લેવાનું. અહીંયા 1 ઇંચ અને આ રીતે અહીંયા મૂકી દેવાનું પહેલા એટલે ખ્યાલ આવશે. અને અહીંયા અડધો ઇંચ. અહીંયા 1 ઇંચ લેવાનું, અહીંયા અડધો ઇંચ
અને આ રીતે પહેલા આપણે આવી રીતે લીટી દોરી દેવાની. ત્યાર પછી આ નિશાન અને આ નિશાન આ રીતે રાખી અને અહીંયા આપણે આવી રીતે શેપ આપી દેવાનો. આ રીતે આપણે કરવાનું. ત્યાર પછી અહીંયા સિલાઈ માર્જિન છોડવાનું. આ દોર્યા પછી આટલો અહીંયા સિલાઈ માર્જિન છોડવાનું આવી રીતે. અને અહીંથી આ રીતે દોરી અને કટિંગ કરી દેવાનું. આ રીતે આપણે દોરી દેવાનું. હવે બેલ્ટ બનાવવા માટે આપણે આ રીતે માપવાનું અને અહીંયા નિશાન કરી દેવાનું. આવી રીતે અહીંયા જોઈ લેવાનું કે કેટલો છે, તો 4.5 થાય છે. તો અહીંયા આપણે શું કરવાનું, આવી રીતે પેલા એક સીધી લીટી દોરી દો. ત્યાર પછી અહીંયા આ રીતે એક ત્રાંસમાં પેલા લીટી દોરી દેવાની. આવી રીતે અહીંથી કમર માપવાની. કમર 25 છે તો એનો ચોથો ભાગ 6.25. અને ત્યાર પછી અંદર 1.5 ઇંચ વધારે લઈ લેવાનું. હવે અહીંયા આપણે જે આ માપ છે એમાં 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે 4.5 છે તો 0.5 ઇંચ. અને આ રીતે એક સીધું નિશાન કરી દેવાનું. આવી રીતે. ત્યાર પછી આ કટોરી લેવાની. હવે અહીંથી અહીંયા ભલે 4.5 લઈશ, પણ અહીંથી તો અહીંયા 3.5 થી ક્યારે પણ વધારે આપણે નહીં લેવાનું. તો અહીંયા 3.5. હવે આ નિશાન કર્યા પછી અહીંયા આ રીતે રાખી અને અહીંયા આ જે આપણો આ ટાટ છે ત્યાં સુધી આવી રીતે રાખી અને આવી રીતે નિશાન કરી દેવાનું. અને અહીંથી આવી રીતે કરી દેવાનું. અને અહીંયા આખો આપણે આ રીતે શેપ આપી દેવાનું ગોળમાં. તો
આ રીતે આપણે બેલ્ટનું કટિંગ કરી દેવાનું. આ રીતે આપણું કટિંગ, કટોરીનું કટિંગ થઈ જાય છે.